નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સામાજિક વર્ગીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ વન્ય પ્રાણી સપ્તાહ સંજાન રેન્જ અંયુક્તપણા હેઠળ વન્ય પ્રાણી દક્ષિણ વિભાગ વલસાડ દ્વારા આયોજિત તારીખ 8-10-2024 દિને ઉમરગામ તાલુકાની જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલ મરોલી માંગ આજરોજ કાર્યક્રમ કરવામાં આવ્યો, જે કાર્યક્રમમાં સંજાન રાઉન્ડ ફોરેસ્ટ શ્રીજી એલ ઠાકોર સાહેબ, વિલાડ રાહુલ ફોરેસ્ટ એમ કે પટેલ સાહેબ, ઉમરગામ રાઉન્ડ ફોરેસ્ટ એ આર પટેલ, ખતલવાડા રાઉન્ડ ફોરેસ્ટ યોગીનીબેન જરોલી, રાઉન્ડ ફોરેસ્ટ યોગિતાબેન, વન રક્ષક સરીગામ મેહુલભાઈ એનજીઓ દ્વારા વન્ય પ્રાણીઓ વિશે માહિતી આપી। વર્ધમાનભાઈની ટીમે આભાર વિધિ એમસી ભગોરુ સાહેબ, શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલ તેમજ પ્રોગ્રામ સંચાલક સૂર્યકાંત, શિક્ષક રાજેશભાઈ કેની, શિક્ષક શ્રી વિપુલભાઈ બારિયા, શાળા પરિવાર આ ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો, જેઓએ બાળકોને વન્ય પ્રાણીઓ વિશે અને ઝેરીલા અને બિનઝેરીલા સાપ વિશે ખૂબ જ યોગ્ય માહિતી આપી હતી। પ્રોગ્રામમાં શાળાના આચાર્યશ્રીએ સરકારશ્રીનો આભાર માન્યો હતો। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ સાથે રાજેશ કેની, ઉમરગામ મરોલી। નમસ્કાર સાહેબ, આજરોજ સરકારશ્રીના અભિગમ પ્રમાણે આપશ્રીઓ અમારી શાળાએ આવ્યા છો, તો બાળકોને આપ જે માહિતી આપી છે એને થોડું જાણકારી આપો। આજરોજ સામાજિક વનીકરણ રેન્જ ઉમરગામ દ્વારા જીએનએસ હાઈસ્કૂલ મરોલી ખાતે વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા સામાજિક વનીકરણ રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર શ્રી જેલ ઠાકરે સાહેબ, રાઉન્ડ ફોરેસ્ટર શ્રી એમ કે પટેલ સાહેબ ભિલાડ તથા સંજાણ બીટગાર્ડ શ્રી એડી ચોહલાભાઈ તથા અમારા વન વિભાગ સાથે મળીને કામ કરતા એનજીઓ ટીમના વર્ધમાનભાઈના ટીમના મિત્રોશ્રી તથા અમારી ટીમના મિત્રોશ્રી અને અમારા વન્ય પ્રાણી સપ્તાહ એક દર